હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. હું વાઘેલા સર તમારો મારી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ધોરણ 12 કોમર્સના દરેક વિષયોનું ખૂબ જ ઇઝી રીતે સોલ્યુશન કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ખૂબ જ આસાનીથી લખી શકે અને તૈયારી કરી શકે. જો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને મારા વિડીયો તમારી સુધી પહોંચી શકે. તો આજે ધોરણ 12 વિષય એકાઉન્ટ નામું સેક્શન બીનું સોલ્યુશન આપવાનું છે. જો પેપર સ્ટાઇલની વાત લઈએ તો વિભાગ A, B, C, D, E, F. તેમાં વિભાગ બી 10 માર્કનો પૂછાય છે. 1 માર્કના સવાલો હોય છે તેમાં. જો વિભાગ બી પ્રશ્નોની વાત લઈએ તો પ્રકરણ 3 તેમના 10 સવાલ છે. ચોથા પ્રકરણના 10 સવાલ છે. પાંચમાના 5 સવાલ છે. પ્રકરણ 6 તેના 5 સવાલ. પ્રકરણ 7 ને 19 સવાલો છે. આવી રીતે પ્રશ્નો છે. આ દરેકના જવાબો મેં આપેલા છે. સવાલ સાથે જવાબ છે, જેથી તમારે સવાલ વાંચવા માટે પણ અસાઇનમેન્ટમાં જોવું નહીં પડે. તમે આમાંથી સીધી તૈયારી કરી શકશો. વિડીયો પોઝ કરીને તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચી શકશો. લખવાનો સમય પણ બગાડવો ન હોય તો ચાલશે. તો હવે શરૂ કરીએ જવાબો. જો પ્રકરણ 3 સવાલ પહેલો, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ક્યારે વધારે અનુકૂળ પડે છે? જવાબ, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ વધારે અનુકૂળ પડે છે. સવાલ 2, પાઘડીનું મૂલ્યાંકન એટલે શું? જવાબ, પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કહે છે. સવાલ 3, સરેરાશ નફાની પદ્ધતિની ખામીઓ જણાવો. જવાબ, ખામીઓ મુખ્ય 2 છે. નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બીજી ખામી, ધંધામાં રોકાયેલી મૂડીને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી. સવાલ નંબર 4, રોકાયેલી મૂડીને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? જવાબ, રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકતોના નામે પણ ઓળખવામાં આવે છે. સવાલ 5, સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડીની ગણતરીમાં કઈ ધારણા કરવામાં આવે છે? જવાબ, સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડીની ગણતરીમાં એવી ધારણા કરવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં નફામાં સમગ્ર રીતે કોઈ ફેરફાર થશે નહીં. સવાલ નંબર 6, મૂડીકૃત નફાનું સૂત્ર આપો. જવાબ, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ટકા. સવાલ નંબર 7, નફાના મૂડીકરણની પદ્ધતિમાં પાઘડીનું સૂત્ર આપો. જવાબ, પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. સવાલ નંબર 8, મોકાના સ્થળે આવેલ ધંધાની પાઘડી કેવી હોય છે? મોકાનું સ્થળ એટલે ખૂબ જાહેર રસ્તા ઉપર આવેલી ધંધાની જગ્યા એમ. જવાબ, મોકાના સ્થળે આવેલ ધંધાની પાઘડી વધુ હોય છે. સવાલ નંબર 9, રોકાયેલી મૂડીનું સૂત્ર આપો. જવાબ, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા. સવાલ નંબર 10, કઈ પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય? જવાબ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. હવે પ્રકરણ 4 સવાલ પહેલો, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કોને કહેવાય? જવાબ, મિલકતો અને દેવા પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે ચોપડા દર્શાવવામાં આવે તેને
મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કહે છે? સવાલ નંબર 2, ત્યાગનું પ્રમાણ એટલે શું? જવાબ: જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે છે. જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. સવાલ નંબર 3, પુનઃ મૂલ્યાંકન કોને કહેવાય? જવાબ: ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને પુનઃ મૂલ્યાંકન કહે છે. સવાલ નંબર 4, એકત્રિત ખોટની આમ નોંધ બાબતે વગર આપો. જવાબ: ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. સવાલ નંબર 5, ચાલુ ભાગીદારોની સંમતિથી નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શા માટે ફેરફાર કરવામાં આવે છે? જવાબ: તેના 2 કારણો છે. પહેલું, કોઈ ભાગીદાર નામદુરસ્ત કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય. બીજું, ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય. સવાલ નંબર 6, ભાગીદારને લાભ થયો તેવું ક્યારે કહેવાય? જવાબ: જ્યારે ભાગીદારના જૂના નફા નુકસાનના પ્રમાણ કરતાં નવા નફા નુકસાનનું પ્રમાણ વધારે હોય ત્યારે ભાગીદારને લાભ થયો તેમ કહેવાય. સવાલ નંબર 7, પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? જવાબ: મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. સવાલ નંબર 8, ત્યાગનું પ્રમાણ શેના પર આધાર રાખે છે? જવાબ: ત્યાગનું પ્રમાણ ભાગીદારોને મળતા નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફાર પર આધાર રાખે છે. સવાલ નંબર 9, પુનઃ મૂલ્યાંકન ખાતાની બાકી શું દર્શાવે છે? જવાબ: પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે નફો અને ઉધાર બાકી એટલે ખોટ. સવાલ નંબર 10, ભાગીદારીના પુનર્ગઠનના કોઈ પણ 2 કારણો જણાવો. જવાબ: ભાગીદારીના પુનર્ગઠનના કારણો નીચે મુજબ છે. પહેલું, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર. અને બીજું, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ. પ્રકરણ 5. સવાલ પહેલો, નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? જવાબ: નવા ભાગીદારને ભવિષ્યના નફામાં ભાગ લેવાના હક પેઢી આપે છે તે બદલ પાઘડી પેટે રકમ આપવી જરૂરી છે. સવાલ નંબર 2, નવો ભાગીદાર મૂડી પેટે શા માટે રકમ લાવે છે? જવાબ: નવો ભાગીદાર પેઢીની મિલકતમાં ભાગ લેવાના હક બદલ મૂડી પેટે રકમ લાવે છે. સવાલ 3, નવા ભાગીદારના પ્રવેશથી કયા 2 પ્રમાણ અસ્તિત્વમાં આવે છે? જવાબ: નવા ભાગીદારના પ્રવેશથી પહેલું, બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ બને. બીજું, જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ અસ્તિત્વમાં આવે છે. સવાલ નંબર 4, નવા ભાગીદારના પ્રવેશથી ભાગીદારી પર શું અસર થાય છે? જવાબ: નવા ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચેની ભાગીદારીનું વિસર્જન થાય છે અને પ્રવેશ પામતા નવા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. નવું કરારનામું અસ્તિત્વમાં આવે છે. સવાલ નંબર 5, પાઘડીનું પ્રીમિયમ કોને કહે છે? જવાબ: નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારો તેમને મળતા નફાનો કેટલોક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. જૂના ભાગીદારે કરેલ આ ત્યાગના બદલામાં નવા ભાગીદારે વળતર સ્વરૂપે આપવાની રકમને પાઘડીનું પ્રીમિયમ કહે છે. પ્રકરણ 6. સવાલ પહેલો, ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. જવાબ: સંજોગો. પહેલો સંજોગ, ભારતીય ભાગીદારી ધારા અનુસાર. બીજું, ભાગીદારની અંગત કારણોસર નિવૃત્તિ સ્વૈચ્છિક. સવાલ 2, સક્રિય ભાગીદારે શા માટે નિવૃત્તિ અંગેની જાહેર નોટિસ આપવી ફરજિયાત છે? જવાબ: સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે, નહીંતર
તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે. સવાલ નંબર 3. કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે? જવાબ: અનામતો, નહીં વહેંચાયેલ નફો કે નુકસાન, બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જમા થાય છે. સવાલ 4. કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે? જવાબ: નહીં વહેંચાયેલ નુકસાન, ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓની બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે. સવાલ 5. નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાકડી બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં આપશે? જવાબ: બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપશે. પ્રકરણ 7. સવાલ 1. ભાગીદારી પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય તેવા 2 સંજોગો જણાવો. જવાબ: 1. પેઢીના બધા કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય અને 2. ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે ફરજિયાત વિસર્જન થાય છે. સવાલ 2. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે? જવાબ: ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય અને થાય પણ ખરું. સવાલ નંબર 3. પેઢીના વિસર્જન સમયે મિલકતોના ખાતા બંધ કરી કયા ખાતે લઈ જવાશે? જવાબ: પેઢીના વિસર્જન સમયે રોકડ બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાશે. સવાલ 4. ભાગીદારીના વિસર્જનમાં અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોય છે? જવાબ: ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. સવાલ 5. ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય તો વિસર્જન સમયે આ લોન કેવી રીતે ચૂકવવામાં આવે છે? જવાબ: ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપી હોય તો વિસર્જન સમયે આ લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ચૂકવવામાં આવે છે. સવાલ 6. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ પર શું અસર થાય છે? જવાબ: ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે. સવાલ નંબર 7. ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય તેવા 2 ઉદાહરણ આપો. જવાબ: 1. એક સિવાયના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય. 2. ભાગીદારી પેઢીનો ચાલુ ધંધો કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે. સવાલ નંબર 8. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પાકા સળિયામાં દર્શાવેલ ઘસારા ફંડ બાકીનો નિકાલ કેમ કરશો? તો મિત્રો આ સવાલ વાંચી લેજો. બધા હું વાંચતો નથી. જો આપેલા છે 12 સુધીના, ત્યારબાદ 13 થી 17 સુધીના સવાલો આપેલા છે. સ્ક્રીનશોટ પાડી વાંચી પાકા કરી લેજો. અને છેલ્લે 19 સુધીના સવાલો આપેલા છે તો આ પ્રમાણે તૈયારી કરજો. બધા વાંચજો, સરખા પાકા કરજો, જેથી તમને 10માંથી 10 પૂરા માર્ક્સ આવે. મારા આવનારા વિડીયોની રાહ જુઓ. થેન્ક યુ વેરી મચ.